તમે જવા દો. હા બહાટ્યું છે જુવાનડાનો મજાક. અત્યારે સંપત્તિ કેવી આપણને મળી છે. આ યુગ કઈ જેવો તેવો નથી. અને બહુ જુવાળના જુવાળ જયારે ગમે એ વિરોધમાં નીકળે માનું કે સુખી છે. બાકી ક્યાં બોલી શકતા હતા, સમજ્યા ને? અટાણે મોજ છે. હા આઝાદ થઈ ગયા છે એટલે બોલી છે. ભરપૂર આઝાદી અટાણે છે. હા ખરેખર મોજે મોજે દરિયા છે. બધું જે જોઈ મળી જાય. પેલાના જમાનામાં અમુક વડીલો આય હોય તો એને પૂછો, હારા માણસની ત્યાં જમણવાર હોય તો 2 દી પેલા ખાવાનું બંધ કરી દીધા, નકર કે એવરેજ નહીં આવે લાડવામાં. અને પછી જમી આવ્યા પછી 2 દી સુધી કે હીરો અટાણે હીરો મળે ગમે ત્યાં જવા એ ખાઓ કાંઈ નહીં. એ તો પેલા નહીં, તો તમે વાતું જવા દો. પેલા તો સોળના ભાભાએ પહેર્યા હોય ને તો પ્રાઈસા નવા હોય તો ઉપલો ડિપાર્ટમેન્ટ જૂનો હોય. અને એ ભાભા એવા થીગડા માથે થીગડા, થીગડા માથે થીગડા, એમાં પડકા ઘરી જતા બિહાઈન મરી જતા એમને, એવા મજબૂત ભાભા. અમુક ભાભલાઓનો સોળનો ધોવા લઈ ગયા હોય ને નદીએ તો મઘર્યું ગુના મૂકી દેતી. અમે બેભાન થઈ જાવ, કારણ કે એ બધા મેલા હળદાત હોય એમનું બધું. એટલે પરિસ્થિતિ એવી હતી એમ. અને હટાણે મોજે દરિયા છે. કેટલા તરવરિયા યુવાનોએ બલિદાન આપી દીધા અને પહેલેથી દેવાતા આવે છે. આપણે એમ કહીએ 1857 થી ક્રાંતિની શરૂઆત થઈ, સારી વાત કહી. બાકી આપણે ત્યાં તો કંઈક હજારો વર્ષથી એમને કપાતા આવ્યા છે, લોહી રેડતા આવ્યા છે, બલિદાનો દેતા આવ્યા. ત્યારે આપણે અડીખમ ભારત લઈને આજ બેઠા છીએ. અડીખમ આપણો ભારત છે. દુનિયાને અહીંયા આવવાનું મન થાય છે. આવી અદ્ભુત સંપદાની પાછળ મોટા મોટા બલિદાનોને નાના નાના માણસે પણ બલિદાન દઈ દીધા છે. કંઈક બલિદાનો દેવાના છે. એની આ ધરોહર છે. અને એ વાતો વાગળવી એટલે ડાયરો. ડાયરો એટલે ડાયા માણસ બોલે ને ડાયા સાંભળે. डायरा में रह के बात करे उसे डायरा कहते हैं. डायरा बारी हूँ बोलूँ हूँ नहीं बहु मोटी बात है. हाँ मैंने हमें अमुक युवाओं બધા તૈયાર થતા હોય ને એટલે કે ડાયરાના કલાકાર બનવું છે ને અમે થોડું થોડું આવડે છે ને બોલી છે તો શું શું બોલાય. મેં કીધું શું બોલાય એમ એના કરતા હું ન બોલાય ધ્યાન રાખું. હા આ કઈ જેવી તેવી ધરોહર થોડી છે. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. હા એટલે બોલવાથી તો ઘણું થાય. 3 જ રતન છે ધરતી માથે. સાણકીએ કીધું છે એક 3 રતન છે. પેલું રતન છે અન્ન, બીજું જળ અને ત્રીજું વચન. વચન ઉપર હાલે છે. વચન નાની વસ્તુ નથી. જુનાગઢમાં બની ઘટના રાજપૂતાણી જ્યારે 6 મહિનાના બાળકને આમ હાથમાં લઈને હળહળતી ચિતાની સામે આવીને ઉભા રહ્યા તેથી ઊંચો આભ જકે અને ધર નીશી ગોકળના ધણી. આ 6 મહિનાના બાળકને મારે કોને હોપવો? તેથી સાહેબ આ બેનું દીકરી ઘણા બેઠા એને ખબર પડે કે દીકરી ઉપર કેવા ભર. આ દેશની દીકરી કેવી એક તો એને જ ખબર હોવી જોઈએ. ઘણી વાર બેનું કે અમને સમાન હક આપો, તમે આગળ છો, હું કામ હારવાર થવા જાઓ. હા આ દેશની દીકરીઓ જ્યાં જ્યાં ભારત વર્ષમાં પુરુષ શક્તિ પરાજ થઈ છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે. એવા અનેક છે, અનેક દાખલાઓ છે, અનેક કથાઓ છે કે તમે મગજમાં નો બે, વિજ્ઞાનના ખોપરામાં નો બે એવી ઘટનાઓ આ દેશની ધરતીમાં બની છે. એટલે હાથમાં બાળક 6 મહિનાના બાળકને લઈ અને જુનાગઢના મહારાણી સોમલદેવ પરમારે ઊંચું જોયું ને ક્યાં કોને આપવું. વાલબાઈ વડારણ નામની એક દાસી એના હાથમાં દીધો. કાને દેવાદ બોદર સુધી ભૂગાડી દેજે, આડીદર બોડીદર ભૂગાડી દેજે. મને ભરોસો છે કે ન્યા ભૂગી ગયા પછી કાળના જડબાન છે ને એને જાલીને એ આયર પાછો વાળી દે કે મારા દીકરાનું રૂવાડું ખાંડું ન થવા દે. અને તમે વિચારો ઈ એના હાથમાં દીધો ને હવે એને એમ થયું કે હું તો રાજની માનેતી દાસી, મારે તો ઓળખી જાય, મને હું તો લઈને જાતી હોય ઓળખી જાય તો આ આવડું મોટું કામ છે અને આમાં પાણી ફરી જાય, શું કરું? જોતા 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 આમ નજર પડી માથે હુંડલો, હાથમાં હાવળનો, અને ધીરો 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 મસ્તીમાં એક જુવાન વયો આવે. નામ એનું ભીમડો રખે હરો. વાલ્મીકી સમાજનો એક યુવાન સાહેબ એ વયો આવતો હતો ને એના સામે એ ભીમડા અહીંયા આવ્યા, અહીંયા આવ્યા, અહીંયા આવ્યા. શું છે? મારી પાસે જુનાગઢનો દીવો છે. હે બચી ગયો? કેટલી રાજની રાષ્ટ્રભક્તિ કોને કહેવાય? આ યુવા ધનને એટલા માટે આપણાથી ગમે ત્યાં ન થૂકાય, ગમે ત્યાં કાગળ ન નાખાય. આપણી સંપદા તમે જાગીને ઘરથી બહાર ઘરે તમારે ઘર ઉંમરમાં થૂકી જો, રોહડાને થૂકી જો, ખબર પડે થૂકી આપણે આપણા ઘરે તો કેમ આપણું તો આ આપણું ઘર માન્યું એટલે આ બધા બલિદાનો દીધા છે. હજી આપણે જેને 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ અને જેના નામ લઈએ છીએ ને એ બધાએ આખા દેશને પોતાની સંપદા માન્યતા. નકર ભગતસિંહ તમે વિચાર કરો, ભગતસિંહ રાજગુરુ સુખદેવને ફાંસી માફ થઈ જાય એમ હતી, ખાલી માફી માંગવાની હતી. તો ઘણા તે માફી ન માંગી લેવા એવો વળ નહોતો એને પાછો. વળ વસ્તુ જુદી છો પાછી. હા એટલે ભગત બાપુનો એક દુહો છે બહુ સરસ.
કે ચોમાહામાં પાણી આવે ને પૂર તો બાવળ હોય ને હજળબમ ઊભા હોય, હજળબમ ઊભા. આમ હું ન વળું તો મૂળમાંથી ઉપાડી નદી દરિયા ભેળો કરી દી. અને સૈયા નામના સાહેબ ઘાસ થાય, સૈયા કહેવાય. સૈયા સૈયારા તું તો ઈ નહીં હો. કેવું કિશોર કુમારે સરસ, કિશોર કુમારે જ લગભગ ગાયું હતું પેલા. હા ઈ બહુ સરસ છે ગીત, સારું ઈ સારું જ કેવું પડે. પણ હૈયારા રહેવાની વાત છે આમાં. આપણે કુટુંબમાં બધા હૈયારા પ્રેમ નો હોય. હા એટલે ઈ હૈયાર બોગરા સાહેબ પધારજો, બધાય એમને હાજરી દેવાની હોય છે બધાય. અને સરસ આપણે સમય આપ્યો. મારે હજી આમ ઉપડી છે એક હજી ઓલી જુનાગઢ વાળી વાત ન્યા છે. મારે આમ ઘણા પ્રસંગો કહેવા છે, દ્વારકા વાળાના ગીતો મારે ગાવા છે. અને આ બધા એવા છે ને અમારા ચાહકો બધા, તમારી હેડકી આવે તો આ રાજરાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાત લેવી છે. આકાશે ચાંદ તારાની નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. હા એટલે મૂળ વાત ઉપર આવું આપને હું કહું કે આ મને ગમે છે એટલે વાત. વાલભાઈ વડારેને ભીમડાને અવાજ કર્યો. મિત્રો ભીમડાને કીધું, ભીમડા અહીંયા આવ્યા, આમાં જુનાગઢનો દીવો છે. રાષ્ટ્રભક્તિ કોને કહેવાય? હે બચી ગયો. હા હા હા, જેમ પોતાનો હગો દીકરો એટલો ભીમડો એક બજાર વાળો માણસ રાજી થયો. તમે જુઓ, કારણ કે રાષ્ટ્રપ્રેમ જીવે છે કે હા. તો આને બહાર કેમ કરશું હવે, કેવી રીતે બહાર કાઢશું? કે કામ તારે કરવાનું છે ભીમડા. હે કે હા, તારા હુંડલામાં હુંવાર દે, માથે કચરા જેવું નાખ દે, અને ઉપરકોટ થી બહાર કાઢીને હિમાડે જા, પછી તો હું પુગાડી દે આડીધર બોડીધર. આને મારે વાત આ એટલે કેવી સાંભળજો, પછી હું પુગાડી દઈશ. વાલબાઈ એની રીતે ગઈ. ભીમડો હુંડલામાં નવગણને લઈને નીકળ્યો. ઉપરકોટ બહાર નીકળીને હિમાડે ભેળા થયા. ટૂંકમાં વાત કરું, હિમાડે ભેળા થયા ને આમાં શ્રદ્ધાની વાત આવે છે. વિશ્વાસની તમારે વાત સાંભળ્યું તો કહું હું તમને, શ્રદ્ધા કોને કહેવાય. વાલબાઈ વડારેને ભીમડાના હાથમાં દીધો નવગણ, તો ભીમડાને આંસુ આવી ગયા. એટલે કીધું કે આંસુ કેમ ભાઈ રોવે છે કેમ? હવે આવડું કામ જુનાગઢમાં નોકરી, અરે એક વાર નહીં 7 વાર મરવા તૈયાર થાઉં. ભીમડો કે ઈ વાંધો નથી કે તો કે આ બાળક હુંડલામાં રોવા માંડ્યું હોય તો ખબર. તમે વિચારો રોયો નહીં કેમ? તેથી કઈ ઇન્જેક્શન તો નહોતા આવતા, બેભાન કરતો 3 કલાક તો પડ્યો રહીએ. રોયો નહીં એનું એક જ કારણ હતું. વાલબાઈ વડારીને શું કીધું ખબર? ભીમડા રોહે નહીં આ બાળક. જુનાગઢ ઉપરકોટ બહાર નીકળે ત્યાં સુધી નહીં રોવે. કેમ નહીં રોવે? માથે કચરો નાખું તો ન રોવે. કેમ? તો કે સોમલદે પરમાર રાજપૂતાણી ધૂપેલિયું ફેરવતી ને એની આરે આરતીની ખોડિયારની મેં 2 આરતીની આંટીઓ લીધેલી છે. ઉપરકોટ બહાર નીકળે ત્યાં સુધી આ બાળક હુંકારો કરે તો મામડિયાની ખોડિયાર પૂંજી નો પૂંજી ભલા માણસ. હા હા હા, આ ભરોહો છે, આ વાત છે. એ હોય ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા. આમાં કોકો કાનાણા એવું હલો ભાખે હમીરિયા. એટલે નો રોયો અને હિમાડે ભેળા થયા. વાલબાઈ વડારે રાજી થઈ ગઈ. ભીમડા મારો બાપ, મારો વીર, તે કેવડું મોટું કામ કરી દીધું છે. અને તેડી લીધો. અને વાલબાઈ હાલતી થઈ. ભીમડો આ બાજુ હાલતો થયો. વળી ભીમડાને કઈક યાદ આવ્યું, પાછો વળ્યો. એ વાલબાઈ બેન ઉભી રહે નહીં. જોઈજો જુનાગઢ ને હિમાડે 2 નાના માણસો વાતું કરે. નાના તો આને કેમ કેવા, એ વાતું કરે છે. એટલે કીધું કે શું છે? કે બેન હું એક વસ્તુ માંગુ, આપીશ? કે આપું જ ને ભાઈ. જો ના નહીં પાડ ને. અરે મારા વીર, મારો ભાઈ ભીમડો એમ કે બેન વાલબાઈ જગતના ચોકમાં વેચાઈ જાય, અને વેચાઈ ન જાવ તો વાલબાઈ ની હા 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 તે મારું આવડું કામ કર્યું. અરે મારી માં બેન, તને વેચાવાનું ન કહેવાય. કે તો કે તારી પાસે કટાર છે ઈ મને દે. રાજની દાસીઓ કટારું રાખતી હતી. તારી પાસે કટાર છે ઈ દે. કે શું કરવી? કે વચન દીધા પછી કેવાનું હોય શું કરવી? કે હાલે ભીમડા. હાથમાં કટાર વાલબાઈ લઈને આમ ભીમડાના હાથમાં કટાર દીધી. આમ ભીમડાએ લીધી. વાત કરતા વાર લાગે એ વાતમાં એટલી વારમાં ફારડાક કરતો પોતાના પેટમાં મારીને આંતરડાનો પાડાની જીભ જેવી કટાર હતી, આંતરડાનો ઢગલો થઈ ગયો, ઢળી પડ્યો ભીમડો. વાલબાઈની રાડ ફાટી ગઈ. નવગણને તેડ્યો છે. અરે અરે મારા વીર, મારા ભાઈ, આ તે શું કર્યું? આવો ગજબ શું થયું? શું કામે આવું કર્યું? મિત્રો હવે જે ભીમડો બોલ્યો છે, બેન વાલબાઈ છેલ્લા શ્વાસ લેતા લેતા, જુનાગઢના રાનો કુંવર 6 મહિનાનો અને આવડા આવડા સોલંકીઓના પેરા, અને એમાંથી મેં બહાર કાઢ્યો. મેં મરતો મરતો બોલે છે એક જુવાન, નાનો ઓળો એક જુવાન. આવડી મોટી વાત હારા હારાના પેટ ફાડી નાખે કે જુનાગઢના રાને આટલી ચોકીઓમાંથી, આટલી સિક્યુરિટીમાંથી મેં બહાર કાઢ્યો. આવડી મોટી વાત હારા હારાના પેટ ફાડી નાખે બેન.
તો મારાથી કોકથી કોકને કહેવાય જાય તો રાનો વંશ ઓલાઈ જાય એટલા માટે હું મરી જાઉં છું. હા 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 હા, તમે વિચાર કરો, આ યુવાનો હોય, આ દેશના યુવા, એટલી રાષ્ટ્ર ભક્તિ જ્યારે જાગે ત્યારે ભારત વર્ષની હામી તાકાત નથી કોઈ મીઠ માંડી શકે ભલા માણસ. અને એ આપણી પાસે છે, આપણી પાસે બધુંય છે, એટલે એ આપણું સાહિત્ય. પણ એ